મિત્રો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે અમે એવો વિડીયો લઈને આવ્યા છે ધમાકાદાર, બધા મારા ફાયદા ફૂલ જ થવાનો હોય નહીં, અલગ જ વિડીયો હોય અમારી કેટેગરી. તમે બજારમાં કેક લેવા જતા હોય તો તમને 700 થી 800 રૂપિયાની કિલો કેક મળતી છે. ઈ જ કેક અમને તો અમે તમને 150 રૂપિયામાં ઘરે બનાવી આપવાના છે. એમાં આપણે આટલો સામાન ખાલી જોઈએ કિલો કેક, 2 દૂધના પેકેટ, 10-15 બિસ્કિટના પેકેટ, 2-3 ઈનો. વિડીયોમાં છેલ્લે સુધી બનાવજો, કન્ટિન્યુ મજા આવશે. बे साले तभी આ બધા બિસ્કિટ ને ખોલવાના છે. રે તો લેકે આવો, પેલા મને સીધા ही डाल देते हैं. 3, 2, 1 घूम जा. अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है। આપણો પાવડર મિક્સરમાં બિસ્કિટનો પાવડર કરી લઈએ. મિત્રો આપણો પાવડર થઈ ગયો તૈયાર. જો હવે આપણે તપેલા હવે બોલ શું કરવાનું આમાં? अबे मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार। આમાં દૂધ નાખીને હલાવવાનું. આપણું દૂધ આવી ગયું છે ને હવે આ દૂધ આમાં મિક્સ કરવાનું છે. બહુ જ્યાદા હો જાય. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. ડોલી ચાય વાળા નહીં આવે. મિત્રો આપણે ખાંડ દળીને પેલા સાઈડમાં રાખી દીધી હતી. આમાં થોડીક ખાંડ નાખવાની છે આપણે. પાવડર કરી થોડુંક દૂધ નાખ્યું હતું એટલે થોડોક ટેસ્ટ મોળો પડી જાય, એના માટે થોડી ખાંડ ઉમેરી દેવી. બસ ઇતના કાફી. साला बाहर उछल उछल गया. अभी तुझे एक बना के खा. હવે આપણે ઈનો જોઈશે. ઈનો ઓ માય ગોડ, આપણે ઈનો આવી ગયો છે. ઈનો મિક્સ કરવો જરૂરી છે, કારણ કે નકર કેક તમારે ફૂલાશે નહીં. હવે તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો કેક આમાં છોટી ન જાય આપણે એના માટે થોડુંક તેલ ચોપડી દઈએ. હવે થોડોક આપણે મેદાનો લોટ નાખી દીધો, સ્મૂથ ટેક્સચર. શું કહેવાય એને? મિત્રો બેકગ્રાઉન્ડની કારીગર તો કામો છે, હું તો ખાલી એને આમાં મેદાનો લોટ નાખવાનો છે. હવે બીજો એવો કેટલો નાખવાનો હું ઝીકી દઈશ એમાં. નાખો જરી. બસ થોડું થોડું આમ તેલમાં છોટી જાય એટલો મેંદો રાખવાનો. આપણે જાદુ નથી નાખવાનો, નકર દોડી ક્યાંક થઈ જાય. તો મેંદો આપણો થઈ ગયો. આ તપેલીમાં તૈયાર ને તપેલીમાં આપણું ટેક્સચર બધા મસાલા બનાવેલો છે ને આમાં નાખી દઈએ. જો હવે આને થોડીક વાર ગરમ કરવું પડશે, એના માટે આપણે ગેસની સુવિધા કરી છે. A few moments later. સેટઅપ થઈ ગયું તૈયાર. ઢોકળીઓ આવી રીતે હવે ચૂલો હળગાઈ નાખ્યો. આમાં નાખવું થોડુંક પાણી. આપણે લઈ લીધું છે ઢોકળિયું દેશી જુગાડ માટે. થોડું પાણી નાખી દીધું અંદર. વરાળ થાય એના માટે પાણી નાખવું જરૂરી છે. હવે આપણે આ તપેલી ક્રીમ વાળી છે અને રાખી દઈશું આને વસાવે, જેથી અમે બધી મિત્રો આપણે હવે આ ડીશને ઢાંકી દઈશું અહીંયા. પછી આપણે ઢાંકણું માથે મૂકી દઈશું અને 10 થી 15 મિનિટ વાટ જોઈશું. તો મિત્રો ફાઇનલી આપણી કેક બનીને થઈ ગઈ તૈયાર. આપણે 30 મિનિટ લગી મૂકી હતી ચૂલા માથે, પછી અડધી કલાક ફ્રીજમાં મૂકી દીધી હતી. હવે જોઈએ આપણે કેક બની છે. આ ડીશ છે પેલા સાકું રહ્યું અને આ રીતે ફટકી એનું કરી નાખી છે આપણે. ફટકી હોય ને ઉકળી જાય થોડી થોડી. ડીશ માથે રાખી દઈશું, પલટાવાની. ये क्या हो गया? જો આનું કાપ બની છે. મિત્રો ફાઇનલી આપણી કેક તૈયાર થઈ ગઈ. હવે આપણે કટિંગ કરશું, પછી ટેસ્ટ કરશું કેક બની. અમારા ટીમ મેમ્બરને શેર કરવાનું છે. એ જેન્યુઅલી કહે છે કેવો ટેસ્ટ આવ્યો. હાલો આવી જાઓ. પેલા કાણાને ટેસ્ટ કરો. ખાઈ લો. હેપી બર્થડે
करो मेरे को तो मजा आया अच्छी है कैमरा में आंखों लग गया बोल जरीक साखवा दीदी एक नंबर बन्या है अब रविन वारो આપણે કેક લઈ આવતા હોય એના જેવી છે થોડોક આમ બિસ્કિટ નો સ્વાદ આવે પણ આમ લાગે મસ્ત રવિ ઠૂસો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर थोड़े આ રિવ્યુ દેવાનો કેવી છે સંજયભાઈ रिव्यू एक नंबर केक बनी है मित्रों। ડુંગળી एक नंबर क्या बने वो खाना एक नंबर हो कान नो खरे तो कौन થોડોક બિસ્કિટી સ્વાદ આવે પણ લાગે મજા આવે એવું स्वाद में थोड़ो क्या बात एक नंबर ओ माय गॉड हेलो मित्रों तो वीडियो ने આપણે અહીંયા જેન કરશું કેક બની ગયો આ ધમાકેદાર વિડિયો અમારા જોવા હોય વિડિયો ચાલુ કામ પછી તમે ધીમે ધીમે ખાય અને કેમેરા બંધ થાય પછી જો આ છૂટાય હમણાં આપણે પછી મળીએ બીજા વિડિયોમાં લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો